છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં અત્રોલીથી મસાણી ફળિયાનો રસ્તો છે 1 કિલોમીટરનો, બીજો છે ઓલીથી ઉખલવાટ લીસાને જોડતો, પછી બીજો છે ઘોઘાદેવથી પ્રાથમિક શાળાથી ધડાગામ ખરેડી ફળિયા, બીજો છે સંધવાડથી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ જતો, બીજો છે અત્રોલી મસાણી ફળિયા, બીજો છે અત્રોલી કાળિયાઝોરુથી જૂના પટેલ ફળિયા પંચાયતને જોડતો, બીજો છે ઘોઘાદેવ સ્મશાન ને જોડતો। આટલા 5 રસ્તા છે। વારંવાર રજૂઆત કરવા ગામ લોકો કલેક્ટરને આવેદન પત્રો આપે છે ને ધારાસભ્યને પણ આપે છે, સંસદને પણ આપે છે। આ રસ્તાઓની 10 થી 15 વર્ષથી સરસામે રહ્યું છે કે અમારા રસ્તા બનાવી આપો। ભાજપની સરકાર 30 વર્ષ રાજ કર્યું, એના ઉપર હું વિશ્વાસ મૂક્યો અને અમે વોટ પણ આપીએ છીએ ને હજુ પણ આપીએ છીએ અને હું ભાજપના કાર્યકર્તા જ છે, બરાબર। તો અમને આ 78ના આઝાદીના 78 વર્ષ થયા, આજ દિન સુધી અમને રસ્તાની સુવિધા આ મળેલી નથી। આ લોકોને આજ સુધી મુશ્કેલી ભોગી રહ્યા છે। તો મારે મુખ્યમંત્રીને, સરકારી તંત્રો દ્વારાને મારે કહેવું છે કે તમે ગરીબ આદિવાસીને બિરસા મુંડાના હકમાં તમે અમને આ રસ્તાનો લાભ આપો, એવું અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર વર્ષોથી આ વંચિત છે એને પહેલીવાર આ લાભ આપવાનો છે। એક ડામરનો રસ્તો તમે મજૂર અમને કરી નહીં આપતા, તે અમને આક્રોશ થાય છે અમારી જનતામાં કે અમને આ બધાને તમે કરો છો, સિટીમાં તમે કરોડો રૂપિયા વાપરો છો, તે આદિવાસી માટે નથી, એવું અમને બધાને આક્રોશ થાય છે। 30 વર્ષથી અમે ભાજપ સાથે રહ્યા છે, તે આજે એક આ રસ્તો અમને બનાવી આપવો જોઈએ કે નહીં બનાવી આપવો જોઈએ, તે થોડુંક નેતાના બી કાન ઉગડે ને સરકારના બી કાન ઉગડે, હું તમારી સાથે છે। આ અમે કહેવા માંગીએ છીએ, વહેલીની વહેલી તકે આ રસ્તા મંજૂર થાય। અને મારું નામ રાઠવા રૂપસિંહભાઈ તેરસિંહ, પૂર્વ સરપંચ, અને અમે વર્ષોથી રજૂઆત કરતા આવીએ છીએ કે આ 2022થી અમે આની રજૂઆત કરતા આવીએ છીએ। અગાઉ પણ અરજ કરતા આવ્યા છે, પણ અમે આવેદનપત્રો 2024માં પણ આપ્યું હતું અને કાલે પણ અમારે આ આપવાનું છે। સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતમાં તમે રજૂઆત કરી? ગ્રામ પંચાયતમાં રજૂઆત અમુક કરેલી, પણ આ રસ્તો લાંબો હોવાથી પંચાયતમાં આટલો મોટો પાવર નથી કે કરી શકવાનો, કે પંચાયતને 5 લાખ સુધીનો પાવર હોય, તો આ જિલ્લા પંચાયતને લગતું આ કામ છે, એટલે અમારે સરકારને રજૂઆત કરવી પડે। અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના મસાણી ફળિયા માર્ગ આવેલો છે, તેથી 2021માં પંચાયતે રસ્તો બનાવેલો, હજી સુધી રસ્તો બનાવ્યો નથી અને 108 પણ આવી શકતી નથી। અમારા વારંવાર સરકારને રજૂઆત કરવાથી કોઈ પણ ધ્યાનમાં લેતા નથી, તેથી અમારે મસાણ ફળિયામાં રસ્તો બનાવી આપવા સરકારને વિનંતી કરીએ છીએ। વહેલી તકે બાબતથી કર્યા પછી રાઠવા ભરસિંહભાઈ નારિયા, અત્રોલી।